એકમ 7 સમય. મિત્રો, આ તારાઓ અને ચાંદા મામા ક્યારે આવે? રાત્રે આવે. ચાંદા મામા અને તારાઓ જાય પછી કોણ આવે? પછી સૂરજ દાદા આવે. તમે જાગો છો ત્યારે સૂરજ દાદા આવી ગયા હોય છે. તમે ક્યારે જાગો છો? સવારે જાગો છો, બરાબર? સૂરજ દાદા ક્યારે જાય છે? તમે સાંજે રમવા જાઓ ત્યારે સૂરજ દાદા જાય છે. સૂરજ દાદા જાય પછી શું આવે છે? રાત. ચાલો બાળ દોસ્તો, સંપદા નામની છોકરી સવારે ઉઠી અને છેક રાત્રે સૂતા સમય સુધી એટલે કે આખો દિવસ શું કરે છે એ જોઈએ. સંપદાનો દિવસ. આ સંપદા છે. સંપદા સવારે સૂરજ ઉગે ત્યારે જાગે છે. જાગ્યા પછી બ્રશ કરી, નાહી અને નાસ્તો કરવા બેસે છે. પછી તૈયાર થઈ શાળાએ જાય છે. શાળામાં એ શિક્ષક કહે એટલે વાર્તા વાંચે છે. બપોર થાય પછી એ ઘેર આવે છે. શાળાએથી આવી અને સંપદા બપોરનું ભોજન લે છે. બપોર પછી સાંજ પડે એટલે તે મિત્રો સાથે મેદાનમાં જુદી જુદી રમતો રમે છે. અંધારું થાય એ પહેલા સંપદા ઘેર આવી જાય છે. રાતનું ભોજન લીધા પછી એ શાળામાંથી આપેલું ગૃહ કાર્ય કરે છે. ગૃહ કાર્ય પૂરું થાય પછી સમયસર ઊંઘી જાય છે. આ રીતે સંપદાનો દિવસ પસાર થાય છે. આમ સવાર, બપોર, સાંજ અને રાત સુધીમાં જુદા જુદા કાર્ય કરતા સંપદાનો દિવસ પૂરો થાય છે. ખરાની નિશાની કરો. બાળ દોસ્તો, અહીં જુદી જુદી પ્રવૃત્તિના ચિત્રો આપેલા છે. આમાંથી જે પ્રવૃત્તિ તમે સવારે કરતા હોય એ ચિત્ર પર ખરાની નિશાની કરવાની છે. છોકરો નાહવા બેઠો છે. હા, સવારે નાહવાનું હોય એટલે આ ચિત્ર પર ખરું કરી દઈએ. પછી છોકરી વાંચવા બેઠી છે. આ સવારની પ્રવૃત્તિ નથી. સવારે તો શાળાએ જવા તૈયાર થવાનું હોય, એથી અહીં ખરાની નિશાની કરવાની નથી. આ છોકરી તો બપોરનું ભોજન લઈ રહી છે. આ પણ સવારની પ્રવૃત્તિ નથી. અને આ છોકરી બ્રશ કરી રહી છે. હા, આ સવારની પ્રવૃત્તિ છે. તેના પર ખરાની નિશાની કરી દઈએ. દોસ્તો, હવે આપેલા ચિત્રોમાં જે પ્રવૃત્તિ તમે સાંજે કરતા હોય એ ચિત્ર પર ખરાની નિશાની કરવાની છે. છોકરો નાહવા બેઠો છે. નાહવાનું તો સવારે હોય, પણ દોસ્તો, જો તમે સાંજે પણ નાહતા હોય તો તમે અહીં ખરું કરી શકો છો. પછીના ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. શું આ પ્રવૃત્તિ સાંજની છે? હા, તેના પર ખરાની નિશાની કરીએ. પછીના ચિત્રમાં છોકરો શાળાએ જાય છે. આ પ્રવૃત્તિ સાંજની નથી. અને છેલ્લા ચિત્રમાં છોકરો સૂઈ ગયો છે અને સપનું જુએ છે. ના, આ પ્રવૃત્તિ પણ સાંજની નથી. હવે આપેલા ચિત્રોમાં જે પ્રવૃત્તિ તમે દિવસના સમયે કરતા હોય એ ચિત્ર પર ખરાની નિશાની કરવાની છે. દોસ્તો, સવાર, બપોર અને સાંજ એ દિવસના જ ભાગ છે. પહેલા ચિત્રમાં છોકરી બ્રશ કરી રહી છે. આ પ્રવૃત્તિ દિવસની છે. તેના પર ખરાની નિશાની કરીએ. પછી એક છોકરો ચાલવા નીકળ્યો છે. આ પ્રવૃત્તિ પણ દિવસની છે. તેના પર ખરાની નિશાની કરીએ. હવે જે ચિત્ર છે એમાં છોકરી જમવા બેઠી છે. પણ ચિત્રમાં અંધારું દેખાય છે. એટલે આ રાતનું ભોજન જમે છે. આ પ્રવૃત્તિ દિવસની નથી. જ્યારે છેલ્લા ચિત્રમાં છોકરો નાય છે.
આ પ્રવૃત્તિ દિવસની છે. તેના પર ખરાની નિશાની કરી દઈએ. દોસ્તો, હવે આપેલા ચિત્રોમાં જે પ્રવૃત્તિ તમે રાત્રે કરતા હોય એ ચિત્ર પર ખરાની નિશાની કરવાની છે. આ ચિત્રોમાં ઊંઘી રહેલો છોકરો સપનું જુએ છે અને આ છોકરી પણ ઊંઘી ગયેલી બતાવી છે. આ બંને પ્રવૃત્તિ રાતની છે. તેમના પર ખરાની નિશાની કરો. વાંચવા બેઠેલી છોકરી અને શાળાએ જતો છોકરો, આ બંને પ્રવૃત્તિ રાતની નથી. ખરાની નિશાની કરો. દોસ્તો, અહીં જુદી જુદી પ્રવૃત્તિના ચિત્રો આપેલા છે. આમાંથી જે પ્રવૃત્તિ કરતા વધારે સમય લાગે એ પ્રવૃત્તિના ચિત્ર પર ખરાની નિશાની કરવાની છે. પહેલું ચિત્ર જુઓ. એક બાજુ ડોલ ભરાય છે અને બીજી તરફ એક પીપ ભરાય છે. હવે તમારે જરા ધ્યાનથી જોઈને કહેવાનું છે, આ બંનેમાંથી શું ભરાતા વધારે સમય લાગશે? બરાબર છે, પીપ ભરાતા વધારે સમય લાગશે, કારણ કે ડોલ કરતાં પીપ મોટું છે. આથી પીપના ચિત્રમાં આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દઈએ. હવે બીજું ચિત્ર જુઓ. ચિત્રમાં રસ્તા ઉપર એક છોકરો ચાલતા ચાલતા જઈ રહ્યો છે. એ જ રસ્તા પર બીજો છોકરો સાયકલ લઈ જઈ રહ્યો છે. દોસ્તો, આ બંને છોકરામાંથી કયા છોકરાને પોતાના ઘરે જતા વધારે સમય લાગશે? ચાલતા જતા છોકરાને, એટલે આપણે ચાલતા ચાલતા જતા છોકરાના ચિત્રમાં આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દઈએ.